અમીરગઢ તાલુકાના જેથી ગામે અજાણ્યા તસ્કરોએ બે બંધ મકાનોનું ટાર્ગેટ કરીને રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં બંને બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોકર તોડી તિજોરીમાં રહેલા 4 તોલા ઉપર સોનાના દાગીના અને 500 ગ્રામ ચાંદીના દાગીના તેમજ 1.5 લાખ સહિત પૈસાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ અમીરગઢ તાલુકાના જેથી ગામના રહેવાસી અમરતભાઈ જગમાલભાઈ ચૌહાણ અને તેમના કુટુંબી ભાઈ પ્રવીણભાઈ ચેલાભાઈ બંને ભાઈઓ રોજગાર માટે પરિવાર સાથે બહાર રહે છે અને પોતાના વતન જેથી ગામે કોઈ પ્રસંગ અથવા કોઈ કામ અર્થે હોય ત્યારે ઘરે અવરજવર કરતા હોય છે। ત્યારે અમરતભાઈ તથા કુટુંબી ભાઈ તેમ બંને પરિવાર સાથે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા રોજગાર માટે બહાર ગયા હતા। ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ બે કુટુંબી ભાઈઓના મકાનોને ટાર્ગેટ કરી અંધારાનો લાભ લઈ કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરે ન હોવાનો લાભ લઈને ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોકર તોડી 4 તોલા ઉપર સોનાના દાગીના તેમજ 500 ગ્રામ ચાંદીના દાગીના અને 1.5 લાખ રૂપિયા રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। ત્યારે આ બાબતે બાજુમાં રહેતા તેમના મોટા ભાઈને નાના ભાઈના ઘરમાં ચોરી થઈની જાણ થતા ત્યારે ચોરી બાબતે બહાર ગામ રહેતા તેમના નાના ભાઈને ચોરી થઈ તે બાબતની જાણ કરી હતી અને અમરતભાઈના મોટા ભાઈ ભગવાનભાઈએ નાના ભાઈના મકાનમાં ચોરી મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ચોરીની ઘટના મામલે અમીરગઢ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।